ચેન્નઈ ખાતે 99 લાખ રૂપિયાના ડિજિટલ એસ્ટેટ સહિત અન્ય સાયબર ફ્રોડની ઘટનામાં સામેલ આરોપીની ધરપકડ સુરત સાયબર સેલ દ્વારા કરવામાં આવી છે. ચેન્નઈ સ્ટેટ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન સેન્ટર ખાતે નોંધાયેલા સાયબર ક્રાઇમ બ્રોડના ગુનામાં સંડોવાયેલા આરોપીની તપાસમાં ચેન્નઈ પોલીસની મદદમાં રહી સુરત સાયબર સેલે ડિજિટલ એસ્ટેટ સાયબર ફ્રોડ કરનાર આરોપીને શોધી કાઢી હતી. ચેન્નઈ ખાતે નોંધાયેલા સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ગુન્હામાં સંડોવાયેલા આરોપી સુરત શહેરમાં રહે છે તેની જાણકારી સ્થાનિક પોલીસ દ્વારા સુરત પોલીસને આપવામાં આવી હતી. સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિવેક ભેલડિયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સુરક્ષાના પુણાગામ ખાતે આવેલા ઈશ્વરનગર સોસાયટીમાં રહેતો હતો. અનેક લોકો સાથે ડિજિટલ એસ્ટેટ કરી સાયબર પ્લોટની ઘટનાને અંજામ આપતો હતો. આરોપી ડિજિટલ એસ્ટેટ સાયબર ફ્રોડના ગુના માટે તેમજ અન્ય સાયબર ફ્રોડના ગુના માટે લોકો પાસેથી બેંક એકાઉન્ટનો કમિશન ઉપર લઈ આગળ ઉપયોગ કરવા માટે આપતો હતો. તેમજ ડિજિટલ એસ્ટેટ સાયબર ફ્રોડ ગુનામાં આરોપી દ્વારા ઉપયોગ માટે આપવામાં આવેલા પ્રાઇવેટ બેંકના એકાઉન્ટમાં ₹99 લાખ જમા થયેલ હોવાની હકીકત પણ પોલીસ તપાસમાં જણાઈ આવી છે.